તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? જેમ બેને જય શ્રી કૃષ્ણ. તમને એમ થતું હશે કે આજે ઊંધા ફરીને કેમ વ્લોગ સ્ટાર્ટ કર્યો, તો થોડી આઈડિયા આવી ગયો હોય કે ના આવી ગયો હોય તો હું તમને કહી દઉં કે આજે હું નવરાત્રી સ્પેશિયલ મારું હેર કેર લઈને આવી છું. બહુ જ બધાની રિક્વાયરમેન્ટ હોય છે કે હેર કેર આપો, હેર કેર આપો. તો મેં કીધું ચલો ભાઈ નવરાત્રી ચાલુ છે તો નવરાત્રી સ્પેશિયલ જ હેર કેર આપી દઈએ, કેમ કે નવરાત્રીમાં પાક્કું છે ગરબા રમવા જવાના, ડસ્ટ ઉડવાની, પ્રોપર આપણે આપણા હેરને ટાઈમ નહીં આપી શકવાના. એટલા માટે આપણા હેર રફ ડેમેજ બધું થવાનું જ છે. એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં, કેમ કે બધી શંકા જ શંકા છે. માઇન્ડમાં એટલી બધી શંકા હશે ને કે શું કરીએ તો હેર ડેમેજ ના થાય, આમ તેમ બધું બહુ જ હશે. તો હું એનું તમને સોલ્યુશન આપવા માટે જ આવી ગઈ છું કે ચાલો હું તમને સોલ્યુશન આપી દઉં કે એ હેર તમારા ડેમેજ ના થાય અને બહુ જ ખરાબ ના થાય. એના માટે તમારે શું કરવાનું છે, જો મારા હેર ગાઈઝ, જેને મારા હેર ગમે છે ને બધા માટે સ્પેશિયલી વિડીયો આવી ગયો છે. એકદમ સિલ્કી સ્મૂથ શાઇની હેર છે, પણ હા ગાઈઝ એવા હેર રાખવા માટે આપણે હેરને થોડુંક મેનેજ કરવું પડે. એમને એમ ના ચાલે કે ચલો ઉઠ્યા અને સીધા નીકળી પડ્યા એવી રીતે હોય ત્યારે આપણા હેર ડેમેજ થાય જ ગાઈઝ. તો જો સૌથી પહેલા મારે તમને એ કેવું છે કે આપણે ગરબા રમવા જવાના છીએ એટલે આપણા હેરમાં ડસ્ટ તો આવવાની ને આવવાની જ છે. એમ કોઈ એમાં કઈ છે જ નહીં કે એમાં ડસ્ટ નહીં આવે, કેમ કે ગરબા રમ્યા અને પસીનો બી એટલો બધો થવાનો તમારા હેરમાં. તો સૌથી મેઇન વસ્તુ કે જો નોર્મલ લાઈફ હોય કે નવરાત્રી હોય કે કઈ બી હોય, સૌથી મેઇન આપણા હેર જે ડેમેજ થાય છે એનું મેઇન કારણ શું છે ખબર છે? આપણા હેરમાં બહુ જ બધી ડસ્ટ, એટલે માટી, ધૂળ ને રજકણો બહુ જ બધું જાય. હવે એના લીધે છે ને આપણા હેર ડેમેજ થાય અને અહીંયા જે આપણા ઓપન પોર્સ હોય ને એની અંદર ડસ્ટ બધી ભરાઈ જાય ને એટલે એ છે નવા હેરને ગ્રોથ જ ના થવા દે. તમારા જે નવા હેર છે એને ગ્રોથ ના થવા દે એટલે તમારી લેન્થ બી ત્યાંથી અટકી જાય જો તમે બહુ જ વધારે પડતી ડસ્ટ ઉઠતી હોય ને ત્યારે. તો તમારે સૌથી મેઇન શું કરવાનું છે કે સૌથી પહેલા તમારે ટ્રાય કરવાનું છે કે તમે રોજ તમારા હેરને વોશ કરો. ગરબા કરીને આયા પછી તો થાક્યા પછી કોઈ હાલત નથી હોતી આપણી કે આપણે હેર વોશ કરીને સૂઈએ, પણ બીજા દિવસે સવારે જ્યારે ઉઠો ત્યારે ટ્રાય કરવાનું કે તમે હેર વોશ કરી નાખો છો. અને કદાચ સવારે કોઈ તો ગરબા રમવા જતા હોય એટલીસ્ટ એની પહેલા તો વોશ કરીને જવાનું, જેટલી ડબલ ડસ્ટ તમારા હેરમાં જમા ના થઈ જાય. અને રાત્રે છે ને ગાઈઝ, જ્યારે ગરબા રમીને આવો ત્યારે તમારે 5 મિનિટ તમારા હેર માટે નીકાળવાની છે. એને શું કરવાનું છે કે જો તમે ટ્રાય કરવાનું કે આવી રીતે આટલા ઓપન હેર રાખીને નહીં જવાનું ગરબા રમવા, કેમ કે અને શોર્ટ હોય તો ચાલે, મારા જેવા લોંગ હોય તો આખા આટલા બધા ઓપન હેર હોય, ફોટોશૂટ હા તે એના માટે થોડી વાર રાખી શકો છો, પણ પછી કંઈક એવું સાથે લઈ જવાનું કે જેનાથી થોડું ઘણું તમારા હેરને ટાઈ કરી શકો. એટલે તમે જે બહુ જ બધા થેકડા મારતા હોય ને ગરબા રમવા માટે ત્યારે તમારા વાળમાં બહુ બધી ગૂંચો ના થઈ જાય. અને જો ગૂંચ થોડીક બી મતલબ હોય થોડી ઘણી, આપણે એવી રીતે ગરબા રમવા ગયા એટલે કે સાવ તો બાંધીને જવાના નહીં રહે રોજમાં કોઈ દિવસ અંબળો, તો આ તમારે શું કરવાનું છે, એક આવો લાકડાનો કાંસકો રાખવાનો જેનાથી છે ને તમારા વાળ બહુ ખરે નહીં, મતલબ ઉતરે નહીં તમે જ્યારે કોમ કરો ને ત્યારે. અને ઘરે આવીને રોજ રાત્રે એક ટ્રાય કરવાની છે કે તમે તમારા હેરમાંથી જેટલી ગૂંચ, જેટલે ટેંગલ છે બધા રિમૂવ કરીને જ સુવાનું. મસ્ત ચોટી બનાવીને, ચોટી ના બનાવે તો બાંધી દેવાનું. સિલ્કની બેન્ડ, સિલ્કની આવે થોડી આવી લૂઝ એવી યુઝ કરવાની, એટલે આનાથી બી તમારા વાળ તૂટે નહીં. તમે જે પેલા રેગ્યુલર બોરિયા યુઝ કરતા હોય ને એનાથી બહુ જ વાળ તૂટતા હોય છે. અને અહીંયાથી આમ નીચેથી ઉપરની તરફ કરતા જઈને જો દેખાય છે એક બે, આનાથી તમારા વાળ બહુ નહીં તૂટે. અને બીજું કે હા સૌથી મેઇન કે તમારે રાત્રે આ કરીને જવાનું. સૌથી ફર્સ્ટ સ્ટેપ છે સૂવો ત્યારે આ કરીને જ સૂવાનું છે. હેર વોશ તો મને ખબર છે કે ગરબા રમીને આવ્યા પછી કોઈ નથી કરવાનું હેર વોશ, પણ અને હા આ કાંસકાની લિંક જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે ત્યાંથી મંગાવી શકો છો. અને બીજું રાત્રે આ ટેંગલ કર્યા પછી તમારે શું કરવાનું, કોઈ બી હેર સીરમ હોય ને તમારી પાસે, આ છે ને ડવની છે સ્કાલ્પ રિપેર થેરાપી એવું કરીને સીરમ આવે છે. આ હેર માટે બહુ જ સારી છે. આ મારી બીજી કે ત્રીજી બોટલ છે ગાઈઝ. જો આ બી આટલી થઈ ગઈ છે. આને છે ને જો આવી રીતે કાચની બોટલ હોય છે, આવી રીતે લઈને અહીંયા બધે પાંથીમાં થોડી લગાવીને એકાદ મિનિટ 2 મિનિટ આમ મસાજ કરીને પછી વાળ બાંધીને તમારે સૂઈ જવાનું. તો એનાથી શું છે તમારા વાળ જે ડેમેજ થશે ને એ અટકી જશે. પણ બીજા દિવસે સવારે તમારે ટ્રાય કરવાનો છે કે વોશ થઈ જવા જોઈએ હેર. અને આ કંઈ નથી તો તમે જાતે છે ને રોઝમેરી વોટર કે એવું કંઈ બી બનાવી શકો છો.
એની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. રોઝમેરી વોટર કેવી રીતે બનાવવું અને કેવી રીતે યુઝ કરવું એ ઓલરેડી ચેનલમાં આપેલું છે. તો ફરી એક ને એક વસ્તુ રિપીટ કરવાનો કોઈ મતલબ નહીં, એટલા માટે હું નથી બતાવી રહી. પણ હા, એનો લિંક ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે. પછી બીજી વસ્તુ છે શેમ્પૂ, કન્ડિશનર, માસ્ક બધું આટલી બધી ડસ્ટ ઉડ્યા પછી યુઝ કરવું કમ્પલસરી છે ગાઈઝ. કેમ કે જો આટલી બધી ડસ્ટ તમારા હેરમાં જાય અને એ ડસ્ટ ત્યાંની ત્યાં જ જમા થાય. હવે તમે વિચારો કે ગરબા કરો છો 1 દિવસ 2 દિવસ 3 દિવસ, 3 દિવસ સુધી તમે ડસ્ટ જમા કરો. ડસ્ટ એટલે એટલી બધી ધૂળ સાથે પસીનોથી હોય એ બધું અહીંયા જમા થાય એટલે ગંદુ થાય. એના લીધે તમારા જે વાળ હોય ને એ તૂટે અને નવા વાળ તો ઓફકોર્સ નથી આવવાના ગાઈઝ. એટલે એ બધું ટ્રાય કરવાનું છે. અને હા, મેઇન વસ્તુ કે હું કોઈ એવી હેર સ્પેશિયાલિસ્ટ નથી, પણ આટલા વર્ષનો મારી હેર સાથેનો જે એક્સપિરિયન્સ છે ને એ હું તમારી સાથે શેર કરું છું. તમે જરૂર ટ્રાય કરશો, તમને મતલબ એક્સ્ટ્રીમ ચેન્જ લાગશે. અને બીજું શું છે ખબર છે કે આ વાળને બધું જાદુ નથી કે તમે આમ, હું એવું કહું કે ચલો હું મારું આ તેલ વાપરજો તમારા વાળ લાંબા થઈ જશે. જાદુ થોડી છે કે એક રાતમાં નાના હતા ને સવાર મોટા થઈ જાય વાળ. એટલે એવું બધું નથી થવાનું. પણ આપણે ટ્રાય કરવાની છે આપણા હેરને વ્યવસ્થિત રીતે જે છે એ સાચવીએ, નવા હેર ગ્રોથ થાય એના માટે શું કરવાનું એ બધી ટિપ્સનું યુઝ. અને આમાં હેરમાં ને એમાં કેવું હોય છે ખબર છે, એકદમ નાની વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. જે નાની વસ્તુ તમે ધ્યાન રાખશો ને તો ઘણો મોટો તમને ચેન્જ જોવા મળશે હેરની અંદર. કેમ કે જો મેં તમને બતાવ્યું એમ કે વુડનનો કોમ યુઝ કરવાનો. પછી તમે અત્યારે નવરાત્રીની વાત છે પણ ક્યાંય બાઇક પર કે એમ ગયા હોય ને તો મોઢું બાંધું સાથે વાળ બી બાંધી દેવાના. અગર ખુલ્લા છે તો ઘરે આવીને ટ્રાય કરવાનું કે એની અંદરથી તમે ગૂંચ નીકાળી દો. પછી તમને ખબર જ છે કે હું બહુ બધી ડસ્ટવાળી જગ્યાએ ગઈ છું તો પછી હેર વોશ કરી દો. કદાચ તમે નવરાત્રી છે અને સ્ટાઇલ કરવા માટે પછી હીટ મતલબ શું કહેવાય ગરબા રમવાની ઉતાવળ હોય એટલે તમે હેર ડ્રાયર યુઝ કરો વાળ સૂકવવા માટે, મસ્ત વાળને કલ કરવા માટે કલર યુઝ કરો. તો એ બધું કરતા પહેલા છે ને હીટ પ્રોટેક્ટર સિરપ આવે છે. હું તો છે ને હીટવાળી પ્રોડક્ટ યુઝ જ નહીં કરતી. મોસ્ટલી હું ક્યાંય ફંક્શન હોય ને ઘરનું અને પાર્લરમાં રેડી થઈ હોય ને તો બી સારા એવા પાર્લરમાં જવું એટલે એ લોકો બી પ્રોપર વસ્તુ યુઝ કરતા હોય એટલે આપણા હેરને પ્રોબ્લેમ ના થાય. ને હું ઘરે તો નથી યુઝ કરતી. જો મેઇનલી કોઈ બ્રાન્ડની રિક્વાયરમેન્ટ હોય તો જેટલો બ્રાન્ડનો વિડીયો બને છે એટલા ટાઈમ માટે જ હોય મારા હીટ મારે પ્રોડક્ટ મારી પર, બાકી હું નથી યુઝ કરતી. એટલા માટે તમને હું તો નહીં બતાવી શકું કે શું સિરમ આવે છે એમ, પણ તમારે જો જોઈતી હોય તો કોમેન્ટ કરજો તો હું તમને સારી બ્રાન્ડની કઈ સારી આવે છે ફાઇન કરીને તમને સેન્ડ કરી શકીશ. બરાબર. બીજું હા, આપણે જે વાત કરતા હતા એ તો પછી અધૂરી જ રહી ગઈ. હા, એ વાત કરતી હતી કે શેમ્પૂ, કન્ડિશનર ને માસ્ક બી લગાવવું જરૂરી છે. જો હોમમેડ માસ્ક લગાવ તો સૌથી સારું. પણ અત્યારે નવરાત્રીના ટાઈમમાં કેવું હોય, રાત્રે ગરબા કર્યા હોય, દિવસે આપણે ઘરનું કામ હોય, કોઈ માસ્ક બનાવવા કરવાનો ટાઈમ ન હોય, રેડી હોય ને તો ચલો ફટાફટ લગાવી દેવાય. 5-10 મિનિટ રાખીને પછી વોશ કરવા જ્યારે જઈએ એની પહેલાં લગાવી દઈએ. તો મેં છે ને હમણાં લગભગ રિસેન્ટલી 5-1 મહિનાથી મેં આ ચાલુ કર્યું છે પિલગ્રીમનું માસ્ક, કન્ડિશનર અને શેમ્પૂ. આ કોઈ પ્રમોશન નથી ગઈ. જો તમને એવું લાગતું હોય કે હું પ્રમોશનનો વિડીયો બનાવું છું, નો 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 પ્રમોશનનો વિડીયો નથી બનાવતી. તો હું યુઝ કરું છું, મને સારું લાગ્યું ને. જો આ એનું માસ્ક છે, હેર માસ્ક. તમે આ હેર માસ્ક યુઝ કરશો ને આને કેવી રીતે યુઝ કરવાનું, આમાં છે ને જો કન્ડિશનર જેવું હોય ને એવી ક્રીમ ટાઈપ જ આવે છે આની અંદર, આવી જાડી. તો આ માસ્કને તમે જ્યારે હેર વોશ કરવા જાઓ એના 15 થી 20 મિનિટ પહેલાં કે અડધો કલાક પહેલાં થોડા આવી રીતે વાળ લઈને આમ લગાવી દેવાનું છે બસ. અને એ લગાવો પછી 15-20 મિનિટ પછી હેર વોશ કરવાનું છે. એનું શેમ્પૂ આવે છે પિલગ્રીમનું સ્મૂથનિંગ શેમ્પૂ. અને આ શેમ્પૂ ગાઈઝ, આ માસ્ક અને આ શેમ્પૂ ને એનું કન્ડિશનર ત્રણેય તમે યુઝ કરશો ને, તમને કદાચ સ્ટ્રેટ હેર ને સ્મૂથ હેર ને જોતા હશે ને આવા, કંઈ કરવું જ નહીં પડે બીજું, એકદમ તમને આનાથી જ થઈ જશે એમ. તો આના ડ્રાય અને ફીઝી હેર માટેનું કન્ડિશનર છે. એટલે મતલબ આપણે ગરબાની રમવા જઈએ એટલે ડસ્ટના એના કારણે ડ્રાય ને એવા આપણા હેર થઈ જ જવાના છે. કેમ કે એનું જે નેચરલી ઓઇલ આપણા હેરમાં બનવું જોઈએ ને એ ના બને. એના કારણે આપણે છે ને આ શેમ્પૂ, આ કન્ડિશનર ને આ બધી લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપીશ. તમારે કોઈ નજીકના સ્ટોર પરથી લો તોય કંઈ વાંધો નથી, ઓનલાઈન મંગાવો તોય કંઈ વાંધો નથી. હા, હવે તો બ્લિંકિટ, ઝોમેટો બધું આવી ગયું છે. તો એની અંદર ફ્લિપકાર્ટ બધું ઇન્સ્ટન્ટ ડિલિવરી વાળા, તો એ લોકોમાં બધામાં બી મોસ્ટલી અવેલેબલ હોય જ છે. તો તમે ત્યાંથી બી મંગાવી શકો છો ગાઈઝ. એવું કંઈ નથી કે તમે
હું લિંક આપું ત્યાંથી જ મંગાવો. પણ હા, સૌથી મારું મેઇન કન્સર્ન છે કે તમે તમારા હેરનું ધ્યાન રાખો. જે લોકો મને કહેતા હતા હેર કેર, તો એના માટે આ હેર કેર આપણે આપી દીધું છે. બસ તમે આટલું કરશો ને ગાઈઝ, તમારા હેર 50 થી 70% એવું છે કે જે નવરાત્રીમાં ડેમેજ થશે ને એ નહીં થાય. હા, કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરવાનું છે. મારો આજનો લુક કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું છે. જો ગાઈઝ, એક કામ કરું, સાઈડમાં તમને ક્યાં વિડીયો મૂકી દઈશ કે હું કેવી લાગુ છું, તો એના તમારે રેટ કરવાના છે મને કે મારો આજનો લુક તમને કેવો લાગ્યો છે. હેરસ્ટાઈલ, મેકઅપ બધું કેવું લાગ્યું એની તમારે કોમેન્ટ કરવાની છે. આપણે એકદમ મિનિમલ મેકઅપ કરીએ છીએ, કોઈ એક્સ્ટ્રા વસ્તુ લગાવતા નથી, કંઈ કરતા નથી, તોય આપણે એકદમ મસ્ત લાગતા હોઈએ છીએ. તો એવું બધું તમારે કરવું હોય તો ઓલરેડી વિડીયો તો આવી જ ગયો છે. એ બહુ બધા ઓછા લોકોએ જોયો છે, ખબર નહીં શેના રીઝનથી, પણ જોઈ આવજો. કેમ કે બહુ જ ઓછી કિંમતમાં બહુ જ ઓછા ખર્ચા મસ્ત મજાનો મેકઅપ થવાનો છે. અને હાઈ મેકઅપ બી બહુ જલ્દી આવી રહ્યો છે, કેમ કે બહુ બધી અત્યારના તો ઝેન્ઝી કહેવાય. ઝેન્ઝી વાળાને તો આમ પ્રોપર રેડી થઈને જવું હોય તો એ ઝેન્ઝી માટે વિડીયો તો બનાવવો પડે ને ગાઈઝ આપણે. તો એ વિડીયો બી બહુ જ જલ્દી આવી રહ્યો છે. તો તમે અમુક વિડીયોમાં તો બહુ જ પ્રેમ આપો છો, તો દિલથી થેન્ક યુ સો મચ ગાઈઝ. આવો નવો સપોર્ટ કરતા રહેજો, જેથી અમારા જેવા સ્મોલ યુટ્યુબર, સ્મોલ વિડીયો કન્ટેન્ટ ક્રિએટર બધા આગળ આવી શકે ને આપણે સાથે મળીને ગાઈઝ વર્ક કરશું. જ્યાં તમને મારી જરૂર પડે પ્લીઝ કોમેન્ટ કરજો, હું તમારા માટે જ બેઠી છું. અને મને તમારી જરૂર પડે, તમારા સપોર્ટની, તો પ્લીઝ આગળ આવજો, તમે મને સપોર્ટ કરજો. મને તમારા સાથ સપોર્ટની બહુ જરૂર છે, બીજું કંઈ નહીં જોઈએ ગાઈઝ. બસ તમારો સાથ સપોર્ટ હોય એ મારા માટે બહુ જ મોટી વસ્તુ છે, કે જેથી મને તમારો સાથ સપોર્ટ મળે. તો ગાઈઝ આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો. તો ફરીથી પાછા આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બબાઈ જય અંબે ને જય શ્રી કૃષ્ણ. બાય ગાઈઝ.